નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10ના પ્રકરણ 7 યામ ભૂમિતિનું સ્વાધ્યાય 7.2 જોઈશું. એમાં 9મો દાખલો આપણે જોઈશું. 1 થી 8 દાખલા આપણે આગળના વિડીયોમાં જોયેલા છે. તો 9મો દાખલો હતો a-2 2 અને b 2 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ આપણે શોધવાના છે. તો એક રેખાખંડ AB હતો. અહીંયા આપણે રેખાખંડ AB બનાવીશું. આ રેખાખંડ AB, એનો A બિંદુ હતું -2 2 અને B બિંદુ હતું 2 8. તો A અને B ના 4 સરખા ભાગ કરતા બિંદુઓ કેટલા થશે? 3 બિંદુઓ મળશે આપણને. તો 4 સરખા ભાગ કરતા બિંદુ આપણે 3 અહીંયા ધારીશું કે P, Q અને R. આ PQR એ રેખાખંડ AB ના 4 સરખા ભાગ કરતા બિંદુઓ છે એવું આપણે ધાર્યું. 4 સરખા ભાગ કરતા બિંદુઓ એટલે આ ભાગ 1 હોય તો આ ભાગ 1 થાય, આ પણ 1 થાય અને આ પણ 1 થાય. એટલે કે આ 4 ભાગ કેવા થવાના? આ 4 ભાગ સરખા થવાના. હવે આપણે P ના યામથી ચાલુ કરીશું. તો P બિંદુની વાત કરીએ તો P બિંદુએ કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? તો P બિંદુએ આટલેથી આટલું અને આટલેથી આટલા ભાગમાં વિભાજન કરે છે. એનો મતલબ કે આ ભાગ 1 હતો અને આ ભાગ કેટલા? 3. આ ભાગ હતા 3. એટલે બિંદુ P એ રેખાખંડ AB નું 1/3 માં વિભાજન કરે છે. 1/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. અહીંયા લખીશું બિંદુ P એ AB નું 1/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આપણે P ના યામ શોધીશું. અહીંયા P ના યામ એનું સૂત્ર સૌપ્રથમ તો લખીશું આપણે. તો m1x2 + m2x1 છેદમાં થશે m1 + m2 અને y યામ m1y2 + m2y1 છેદમાં m1 + m2. આ વિભાજન સૂત્ર આપણે લખ્યું. અહીંયા જે A ના યામ થશે x1 y1 થશે, B ના યામ થશે x2 y2 થશે, તો અને બીજું 1 એ m1 થશે અને 3 એ m2 થશે. તો આ બધી જ કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું. તો બરાબર m1 ની કિંમત થશે 1, x2 ની કિંમત થશે 2 વત્તા m2 3, x1 થશે -2 છેદમાં m1 + m2 એટલે કે 1 + 3. એ જ પ્રમાણે y યામ જોઈશું તો m1 થશે 1, y2 થશે 8 વત્તા m2 ની કિંમત હતી 3 અને y1 ની કિંમત હતી 2 છેદમાં 1 + 3. સાદુરૂપ આપીશું આનું તો 2 × 2 વત્તા ઓછા 3 દુ 6 અને છેદમાં 1 + 3 4. એ જ પ્રમાણે અહીંયા 8 × 8 વત્તા 3 દુ 6 અને છેદમાં 3 ને 1 4. તો 2 - 6 કેટલા થશે? 2 - 6 થશે -4 અને છેદમાં 4 તો હતા જ. એ જ રીતના અહીંયા 8 + 6 14 થશે અને છેદમાં 4 હતા જ. તો P ના યામ થશે અહીંયા -4 છેદમાં 4 એટલે -1 અને 14/4. 14 એટલે 7 × 2 અને 4 એટલે 2 × 2 એટલે 2 કેન્સલ થશે એટલે 7/2 રહેશે.
એટલે અંશમાં રહેશે 7 છેદમાં રહેશે 2 એટલે y આમ થશે 7/2. આ મળ્યા આપણને p ના યામ. એ જ પ્રમાણે આપણે હવે q ના યામ શોધીએ. ક્યુ બિંદુની વાત કરીએ તો ક્યુ બિંદુ એ કયા ગુણોત્તરનું વિભાજન કરશે? 2/2. 2/2. કારણ કે આ ભાગ ક્યુ ની આ બાજુનો આ ભાગ 2 થશે અને આ ભાગ 2 થશે. એટલે 2/2 ગુણોત્તર એટલે શું થયું? સરખો ગુણોત્તર થયો. સરખો ગુણોત્તર હોય એટલે કે ક્યુ બિંદુ એ AB નું મધ્ય બિંદુ છે. ત્યાં લખીશું ક્યુ બિંદુ AB નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ છે એટલે ક્યુ ના યામ શું થશે? માટે ક્યુ ના યામ અહીંયા મધ્ય બિંદુનું સૂત્ર પહેલા લખીશું આપણે. તો x1 + x2 છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2 એટલે x એમનો સરવાળો ભાગ્યા 2 અને y એમનો સરવાળો ભાગ્યા 2. અહીંયા a અને b ના x એમ કયા હતા? અહીંયા આપણે જોઈએ તો x એમ હતો -2 અને 2 એટલે અહીંયા લખીશું -2 + 2 અને છેદમાં 2. એ જ રીતના y એમ કયા હતા? તો કે 2 અને 8 તો એ બંનેનો સરવાળો 2 + 8 છેદમાં 2. હવે અહીંયા -2 + 2 શું થશે? -2 + 2 થઈને થશે 0. 0/2 0 મળશે આપણને. એ જ રીતના અહીંયા 8 + 2 10 થશે. 10/2 5 મળશે. એટલે ક્યુના યામ મળ્યા આપણને. ક્યુના યામ મળ્યા 0 5. ક્યુના યામ. હવે એ જ પ્રમાણે ત્રીજું બિંદુ R રહ્યું. R ની વાત કરીએ તો R એ કયા ગુણોત્તરમાં વિભાજન કરશે AB નું? તો કે અહીંયા 1 2 અને 3 અને આ બાજુ 1 એટલે 3/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે લખીશું અહીંયા R બિંદુ એ AB નું 3/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે ક્યુ ના યામ શું થશે? સોરી, આર ના યામ શું થશે? આર ના યામ વિભાજન સૂત્રનો ઉપયોગ કરવાનો છે અહીંયા, પણ આપણે વિભાજન સૂત્ર ફરીથી લખીશું નહીં. અહીંયા આપણે લખ્યું જ છે. આપણે હવે સીધા કિંમત મૂકીશું. પણ આ સૂત્રમાં જે કિંમતો મૂકી અને અહીંયા કિંમતો મૂકીશું એમાં ફરક શું હશે? તો કે આગળવાળામાં m1 કેટલો હતો? 1 હતો. m2 હતો 3. અહીંયા m1 કેટલો થશે? 3 થશે. અહીંયા m1 3 થશે અને m2 થશે 1. અને x1 y1 x2 y2 ની કિંમત x1 y1 અને x2 y2 ની કિંમત સેમ રહેશે. જેમ કે x1 y1 એટલે a બિંદુના યામ અને x2 y2 એટલે b બિંદુના યામ થશે. આપણે બધી કિંમતો અહીંયા સૂત્રમાં મૂકીશું. તો m1 ની કિંમત 3, x2 ની કિંમત 2 વત્તા m2 ની કિંમત 1 અને x1 ની કિંમત થશે -2 છેદમાં 3 + 1. 3 + 1. એ જ પ્રમાણે y યામ જોઈએ તો m1 3 અને y2 8 વત્તા m2 1 અને y1 2 છેદમાં 3 + 1. સાદુરૂપ આપીશું આનું તો 3 દુ થશે 6. 3 × 2 6 થવાના. અહીંયા વત્તા ઓછા ઓછા 2 × 1 એટલે -2 છેદમાં 3 + 1 4. y આમ જોઈએ તો 8 × 3 24 વત્તા 2 × 2 2 છેદમાં 3 ને 1 4 બરાબર 6 - 2 કેટલા થશે? 4 છેદમાં 4. અહીંયા 24 + 2 કેટલા થશે? 26 છેદમાં 4. અહીંયા 4 છેદમાં 4 એટલે 1 મળશે. અને અહીંયા જોઈએ તો 26 એટલે 13 × 2. 13 × 2 અને 4 એટલે 2 × 2 એટલે 2 2 કેન્સલ થશે અહીંયા. એટલે શું રહેશે? 13 છેદમાં 2 રહેશે. એટલે
13/2 રહેશે. એટલે y આમ થવાનો 13/2. માટે 3 બિંદુના યામ આપણને અહીંયા મળી ગયા. એટલે કે એ અને બી ને જોડતા રેખાખંડના 4 સરખા ભાગ કરતા જે બિંદુ PQR હતા એમના યામ શું થશે? પી ના યામ થશે -1 અને 7/2. ક્યુ ના યામ થશે 0 અને 5 અને આર ના યામ થશે 1 13/2. એટલે અહીંયા આપણે લખીશું રેખાખંડ AB નું 4 સરખા ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ કયા કયા થશે? -1 7/2. બીજું બિંદુ થશે 0 5 અને ત્રીજું બિંદુ થશે 1 13/2 થશે. હવે જોઈશું આપણે 10મો દાખલો. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 3 0 4 5 -1 4 અને -2 -1 હોય તો તેનું ક્ષેત્રફળ એટલે કે સમબાજુ ચતુષ્કોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. આ સૂચનમાં આપણને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા તેના વિકર્ણોનો ગુણાકાર એવું આપણને સૂચન આપેલું છે. એટલે અહીંયા આપણને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપેલું છે. સૌ પ્રથમ તો આપણે સમબાજુ ચતુષ્કોણ બનાવીશું. બરાબર. તો એના ક્રમિક શિરોબિંદુ હતા 3 0 4 5 -1 4 -2 -1. આ 4 ક્રમિક શિરોબિંદુ હતા. એને આપણે નામ આપી દઈશું. આનું નામ A લઈશું, આને B કહીશું, આને C અને આને D. હવે શું કીધું છે અહીંયા? આપણે આ સમબાજુ ચતુષ્કોણ જે બન્યો એનું ક્ષેત્રફળ શોધવાનું છે. બસ સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળમાં એનું સૂત્ર આપેલું છે 1/2 અને તેના વિકર્ણોનો ગુણાકાર. એટલે આ ચતુષ્કોણના આપણે વિકર્ણો શોધવા પડશે. વિકર્ણોની લંબાઈ આપણે શોધવી પડશે. તો વિકર્ણો હતા અહીંયા BD અથવા તો DB અને બીજો વિકર્ણ હતો AC. બરાબર. આ બંનેની આપણે લંબાઈ શોધીશું અને બે બિંદુ વચ્ચેનું અંતર એટલે કે અંતર શોધીશું. અંતર શોધવા માટે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. એટલે અહીંયા AC લંબાઈ શોધીશું. AC બરાબર વર્ગમૂળમાં x નો તફાવત. ચલો સૂત્ર લખી દઈશું આપણે પહેલા. x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. આ આપણે અંતર સૂત્ર લખ્યું. હવે આ સૂત્રમાં આપણે કિંમતો મૂકીશું AC શોધવા માટે. તો વર્ગમૂળમાં આપણે xm ના તફાવતનો વર્ગ. xm નો તફાવત શું થશે? 3 xm. A અને C ના xm કયા હતા? 3 અને -1. એટલે 3 ઓછા વત્તા થઈ જશે 1 નો વર્ગ વત્તા y નો તફાવત. એટલે y હતા 0 - 4. 0 - 4 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 3 વત્તા 1 એટલે 4 અને 4 નો વર્ગ થશે 16 વત્તા અહીંયા પણ 0 - 4 એટલે -4 એનો વર્ગ થશે 16. 16 વત્તા 16 થશે 32. તો 32 ના આપણે લખીશું 16 ગુણ્યા 2 સ્વરૂપમાં. 16 નું વર્ગમૂળ થશે 4, 2 નું થશે √2 વર્ગમૂળ 2. એટલે આ મળી આપણને AC ની લંબાઈ. એ જ પ્રમાણે આપણે BD ની લંબાઈ શોધીશું. તો BD બરાબર વર્ગમૂળમાં xm નો તફાવત એટલે BD ના xm જે હોય એના તફાવતનો વર્ગ. એટલે BD ના xm કયા હતા? -2 અને 4. એટલે
-2 -4નો વર્ગ વત્તા y આમ તો -1 અને 5, તો -1 -5નો વર્ગ. સાદુરૂપ આપીશું આનું તો -2 -4 શું થશે? -6 થશે એનો વર્ગ, વત્તા અહીંયા -1 -5 શું થશે? એ પણ -6 થશે એનો વર્ગ. હવે -6નો વર્ગ થશે 36 અને -6નો વર્ગ ફરીથી 36 થશે. 36 વત્તા 36 શું થાય? 72. 72 ને આપણે 36 ગુણ્યા 2 સ્વરૂપે લખીશું. 36નું વર્ગમૂળ થશે 6 અને 2નું વર્ગમૂળ 2. આ મળી આપણને બીડીની લંબાઈ. હવે આપણે જે ચતુષ્કોણ આપણો હતો ABCD એનું ક્ષેત્રફળ શોધવું છે. એટલે અહીંયા લખીશું સમાંતર બાજુ સમબાજુ ચતુષ્કોણ, સમાંતર નહીં એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD, ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે 1/2 ગુણ્યા એના વિકર્ણોનો ગુણાકાર. વિકર્ણો કયા કયા હતા? AC અને BD નો ગુણાકાર, AC ગુણ્યા BD. તો બરાબર 1/2. AC કેટલા મળ્યા આપણને? 4 વર્ગમૂળમાં 2 અને ગુણાકારમાં BD કેટલા મળ્યા? 6 વર્ગમૂળમાં 2. આ બધાનો આપણે ગુણાકાર કરીશું. તો અહીંયા આ વર્ગમૂળમાં 2, આ વર્ગમૂળમાં 2, આ બંનેનો ગુણાકાર થઈને 2 થશે. એ 2 અને આ 2 થઈને છેદના 2 થઈને કેન્સલ થશે. તો શું રહેશે? અંશમાં 4 અને 6 રહેશે. 4 અને 6નો ગુણાકાર શું થાય? 24. એટલે 24 એકમ એ આપેલ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થશે.